અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ રસ્તા, વરસાદી પાણી, ગટર વ્યવસ્થા સહિતના કામોમાં એએમસી અને કોન્ટ્રાક્ટ વચ્ચે થતા વિવાદમાં કોર્ટના હસ્તક્ષેપ વગર સીધું આર્બિટ્રેશન પ્રક્રિયા દ્વારા સમાધાન લાવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 5 વર્ષમાં 60 જેટલા કેસમાં હાર મળી તેમજ કરોડો રૂપિયા ચૂકવવા આખરે હવે આ આર્બિટ્રેશનની પ્રક્રિયા જ રદ કરવા મામલે લીગલ કમિટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે। ગતરોજ કમિટીની અંદર આર્બિટ્રેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદરથી આર્બિટ્રેશનની જે પ્રક્રિયા છે એને દૂર કરવા માટેનો એક નિર્ણય લેવામાં આવ્યો છે। મૂળ કમિટીની રચના પછી અમે આર્બિટ્રેશનના કેસોનો અભ્યાસ શરૂ કર્યો હતો। આર્બિટ્રેશનના 2 કેસોની અંદર કોર્પોરેશનની વિરુદ્ધમાં પરિણામ આવતા અમે વ્યક્તિગત રીતે છેલ્લા 5 વર્ષની અંદર આર્બિટ્રેશનના તમામ કેસોની વિગતો મંગાવડાવી હતી। એ વિગતોની અંદર જાણવા મળ્યું કે કુલ 60 કેસો આર્બિટ્રેશનના અત્યાર સુધીમાં થયા છે। એ 60 કેસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને વિપરીત પરિણામોનો સામનો કરવો પડ્યો છે। એ બાબતથી વ્યથિત અને ચિંતિત થઈ અમે જીપીએમસી એક્ટની અંદર આર્બિટ્રેશનનો ઉલ્લેખ છે કે કેમ એ તપાસ કરી, સાથે સાથે બીપીએમસી એક્ટની અંદર બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટની અંદર પણ એની જોગવાઈ નહોતી, એ પણ તપાસ કરી અને ત્યારબાદ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે રજૂઆત કરી કે આર્બિટ્રેશનની પ્રક્રિયા એક રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ જ સમય તેમજ આર્થિક વ્યય કરાવડાવે છે। એ બંનેને સમય અને કરોડો રૂપિયાનો ખર્ચ આર્બિટ્રેશનની પ્રક્રિયામાં કર્યા બાદ પરિણામ ન મળતું હોય અને અંતતોગત્વા કોર્ટમાં જ જવું પડે, સિવિલ સૂટ જ ફાઇલ કરવું પડતું હોય છે, તો પછી આ બિનજરૂરી પ્રક્રિયા દૂર કરીને સમય તેમજ ખર્ચ, કરોડોનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જાહેર હિતમાં બચાવી શકાય એ હેતુથી આર્બિટ્રેશનની પ્રક્રિયાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ગઈકાલની કમિટીએ લીધેલા નિર્ણયના આધારે હવે પછી દૂર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને હું માનું છું કે કોર્ટની અંદર જ્યારે કોઈ પણ વિવાદ હશે તો સીધો જ કોર્ટની અંદર સિવિલ સૂટના માધ્યમથી એનું નિરાકરણ